ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું વોરંટ મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને વોરંટ આપ્યું છે 2018માં આંદોલન દરમિયાન નિકોલમાં ઉપવાસને લઈને ગુનો નોંધાયો હતો હાર્દિક પટેલ ગીતા પટેલ કિરણ પટેલ આશીષ પટેલ સામે ગુનો નોંધાયો હતો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે 2018નો કેસ છે આંદોલન દરમિયાન નિકોલમાં ઉપવાસ કરવામાં આવ્યા હતા એ વખતે હાર્દિક પટેલ સહિત પાટીદાર આગેવાનોની સામે ગુનો નોંધાયો હતો આંદોલન સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોમાં ગીતા પટેલ કિરણ પટેલ આશીષ પટેલનો પણ સમાવેશ થાય છે વારંવાર હાર્દિક પટેલ મુદ્દતોમાં ગેરહાજર રહેતા કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું તેજસ હાર્દિક પટેલની સામે વોરંટ ઇસ્યુ કર્યું છે જેને લઈને શું વિગતો આપની પાસે ધ્વની અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આ વોરંટ ઇસ્યુ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ઓગસ્ટ મહિનામાં જ્યારે આ કેસની મુદત હતી તે વખતે પણ હાર્દિક પટેલ હાજર રહ્યા નહોતા અને ત્યારે તેવા સંજોગોની અંદર કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે આવતીકાલે આ કેસની સુનાવણી થવાની છે તે પહેલા હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા હોવાની બાબતની કોર્ટે આ પહેલા પણ નોંધ લીધી હતી અને તે સીઆરપીસીની કલમ 70 છે એ મુજબનું વોરંટ જારી કરવામાં આવ્યું છે આવતીકાલની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર રહેશે કે કેમ અથવા પોલીસ તેમને હાજર કરે છે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ હાલ પૂરતું જે રીતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે આભાર તેજસ જાણકારી આપવા માટે।